હવે બહુલકમાં દાખલા નંબર 5 નીચેનું કોષ્ટક એક બાગમાંથી એકત્રિત કરેલા 86 સફરજનોની વજનની માહિતી આપે છે. સફરજનોના વજનનો બહુલક શોધો. અહીંયા વજન આપ્યું છે ગ્રામમાં 120 થી 30, 130 થી 140, 140 થી 150, 150 થી 160, 160 થી 170, 170 થી 180 અને 180 થી 190. સફરજનની સંખ્યા આપી છે 8, 13, 19, 23, 10, 8 અને 5. આ માહિતી પરથી આલેખની રીતે પણ બહુલક મેળવો. હવે આપણે અહીંયા આ દાખલામાં એક સૂત્રની રીતે આપણે બહુલક શોધવાનો છે અને પછી આલેખની રીતે બહુલક કેવી રીતે શોધાય છે એ પણ આપણે જોઈશું. તો પહેલું સફરજનનું વજન આપ્યું છે ગ્રામમાં, એ આપણે લખી દઈએ અને સંખ્યા લખી દઈએ. તો દાખલા નંબર 5 સફરજનનું વજન. તો વજન આપ્યું તો પહેલા 120 થી 130, 130 થી 140, 140 થી 150, 150 થી 160, 160 થી 170, 170 થી 180, 180 થી 190. બીજું આપ્યું છે સંખ્યા, એ એફ છે. એ આપેલું છે એફ આપેલું છે. તો અહીંયા એફમાં પહેલો 8, 13, 19, 23, 10, 8 અને 5. આટલી માહિતી તમને આપી છે અને કીધું છે સફરજનના વજનનો બહુલક શોધો. તો પહેલાં આપણે સૂત્રની રીતે જોઈએ. તો હવે બહુલકના 2 સૂત્ર છે. એ 2 સૂત્રમાંથી કયું સૂત્ર આવે? તો અહીંયા પહેલાં જોવાનું કે જે પહેલાં આપ્યું છે વર્ગો એની વર્ગ લંબાઈ સમાન છે. તો અહીંયા આપણે જોઈએ છીએ બધા જ વર્ગોની વર્ગ લંબાઈ 10ની સમાન છે. એ ધારણા સાબિત થાય તો પછી આમાં જવાનું કે મહત્તમ આવૃત્તિ છે એફ, એની કિંમત એક વખત છે તો મહત્તમ 23 એક જ વખત છે, બીજા 23 નથી. તો અહીંયા બહુલક વ્યાખ્યાયિત થાય. આ 2 શરતોનું પાલન થતું હોય તો બહુલક વ્યાખ્યાયિત કહેવાય. અને વ્યાખ્યાયિત કહેવાય એટલે બહુલકના સૂત્રનો ઉપયોગ કરવો પડે. એક વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ છે એ એક જ વખત હોય. અહીંયા 23 બીજી વખત 23 આપેલા હોત તો બહુલક વ્યાખ્યાયિત કહેવાય જ નહીં. તો અહીંયા બહુલકનો સૂત્ર મૂકવો પડે. પણ એના પહેલાં તમારે મહત્તમ આવૃત્તિ છે, હવે ધ્યાન રાખજો. તો સૂત્ર છે એ સૂત્ર આપણે પહેલાં લખી દઈએ. તો બહુલક એટલે એમઓ. એમઓ બરાબર એલ પ્લસ એફએમ માઇનસ F1 નીચે છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. હવે બહુલકનો વર્ગ એલ એટલે પહેલા વર્ગ લેવો પડશે. તો મહત્તમ આવૃત્તિ હોય એની સામેનો જ આપણે વર્ગ લઈ લેવાનો. તો વર્ગ આવે છે 150 થી 160. નિવારક વર્ગ છે એટલે કોઈ ફેરફાર કરવાનો નથી. એફએમ, તો એફએમ એટલે મહત્તમ આવૃત્તિ જે 23 છે, 23 શું કહેવાશે? એફએમ કહેવાશે અને એફએમ કહેવાય. F1 મહત્તમ આવૃત્તિ આપી લો એના ઉપરના વર્ગની, તો ઉપરનો વર્ગ આવે છે તો 19 F1 આ રીતે લેવાનું.
અને F2 તો જે મહત્તમ આવૃત્તિ છે એના પછીની આવૃત્તિ આ F2 બનશે 10. અને C એ તો અહીંયા વર્ગ લંબાઈ તમારે લેવાની જ છે. તો આ સૂત્રમાં તમને ખ્યાલ આવી ગયો છે. FM એટલે મહત્તમ આવૃત્તિ, F1 એના આગળની આવૃત્તિ અને F2 મહત્તમની પછીની આવૃત્તિ. તો હવે આપણા સૂત્રમાં મૂકી દઈએ. એમાં બરાબર L નીચલી સીમા 150 પ્લસ FM 23 માઇનસ F1 19 નીચે છેદમાં 2FM તો 2 કૌંસમાં 23 FM ની કિંમત 23 છે, આગળ 2 છે, કૌંસમાં લઈ લેવાનો 23 માઇનસ F1 તો F1 19 માઇનસ F2 માઇનસ 10 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે બંનેની 50 થી 60 10. આ પ્રમાણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ. ફરી 150 પ્લસ 23 ઓછા 19 તો 23 માંથી 19 જાય તો 4 ગુણ્યા 10 4 વધે અહીંયા ગુણ્યા 10 નીચે 23 ગુણ્યા 2 46 46 માંથી ઓછા ઓછા વત્તા 2 ઓછા ઓછાનો સરવાળો કરી દેવાનો. તો 46 માંથી 19 અને 10 29 બાદ કરો તો 46 માંથી 29 બાદ થાય એટલે ડાયરેક્ટ આપણે 17 મૂકી દઈએ. 23 દુ 46, 46 માંથી 19 અને 10 બંને બાદ કરવાના છે તો બરાબર 150 પ્લસ 40 ભાગ્યા 17 તો 40 ભાગ્યા 17 એટલે 150 પ્લસ 2.35 તો બહુલક આવ્યો એમાં બરાબર 152.35. તો આ રીતે બહુલકના સૂત્ર વડે બહુલક શોધી શકાય. બરાબર. જો બહુલક વ્યાખ્યાયિત હોય, બહુલક શોધી શકાય એમ હોય એટલે કે વ્યાખ્યાયિત કહેવાય. એ વ્યાખ્યાયિત હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને સૂત્રમાં કિંમતો મૂકીને આ બહુલકની કિંમત શોધી શકાય. હવે બીજું કીધું છે આલેખની રીતે પણ બહુલક શોધો. હવે આપણે આલેખ દોરશું. અહીંયા આ જ કિંમતો રાખવાની છે અને આલેખની રીતે શોધીએ. આલેખની રીતે બહુલક. તો આલેખ દોરતો તમને ખ્યાલ હશે. આલેખ ઉપર પહેલો એક્સ અક્ષ અને વાય અક્ષ બે અક્ષ દોરવા પડે. તો આપણે અહીંયા આલેખ દોરીએ. ઊભો વાય અક્ષ, આ વાય અક્ષ કહેવાય, આ એક્સ અક્ષ કહેવાય. આ દોરવી અહીંયા 0 હોય આ પ્રમાણે આલેખ. હવે અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર શું લેવાનું? તો એક્સ અક્ષ ઉપર આપણે પહેલું જ છે વજન આપેલું છે એ વજન તમારે એક્સ અક્ષ ઉપર લેવું પડે. તો અહીંયા નિયમ તો છે 0 થી ચાલુ કરવાનો, પણ અહીંયા જુઓ તમે ક્યાંથી ચાલુ થાય છે? 120 થી. તો 120 આગળની સંખ્યાઓ આપણે લખવાની જરૂર નથી. તો 120 આગળની સંખ્યા ન લખતા હોઈએ તો અહીંયા આલેખ થોડો આવી રીતે ખોંચો મૂકી દેવાનો તમારે, અને પછી તમારે અહીંયા 120 થી 130 આ રીતે લખવાનું પહેલા જ છે. એના પછી બીજું છે આ રીતે સળંગ એક્સ અક્ષ ઉપર આ લખવાના છે. જે વજન આપેલું છે એ આ એક્સ અક્ષ ઉપર લખવાના છે. તો બીજું છે 130 થી 140, 140 થી 150,
150 થી 160, 160 થી 170, 170 થી 180 અને 180 થી 190 આ રીતે લખી દેવાના. હવે વાય અક્ષ ઉપર તમારે એફ જે આવૃત્તિ આપેલી છે એ વાય અક્ષ ઉપર તમારે લખવાની છે. પણ વાય અક્ષ ઉપર તમારે હવે જાતે જ મહત્તમ આવૃત્તિ જોઈ લેવાની. 23 સુધી સમાવેશ થવો જોઈએ. મહત્તમ કેટલી છે? 23 સુધી. એટલા માપની ક્રમિક આવૃત્તિ તમારે જાતે નક્કી કરવી પડે. 2ના ગુણાંકમાં લો, 4ના ગુણાંકમાં લો, 5ના ગુણાંકમાં લો કે 10ના ગુણાંકમાં હોવી જોઈએ. કાં તો 2, 4, 6, 8, 10, 12 આવી રીતે, અથવા તો 4, 8, 12 આવી રીતે, અથવા તો 5, 10, 15, 20, 25 આવી રીતે ગુણાંકમાં હોવી જોઈએ. તો આપણે 5ના ગુણાંકમાં લખીએ તો પેલો 5, 10, 15, 20, 25, વધારે વધારે 23 છે એટલે એના આગળ 25 સુધી આપણે રાખવાનું. બરાબર. આ રીતે આલેખ ઉપર દર્શાવી અને હવે તમારે જોવાનું પહેલા અહીંયા 120 થી 130 કેટલી કિંમત આપેલી છે? 8 સુધી. તો 8 સુધીનો આપણે આલેખ દોરવાનો. 120 થી 130. તો 120 થી 130 અહીંયા આવશે. અહીંયા એક આગળ વધારે લખવું પડશે. 190 થી 100. બરાબર. તો 120 આ 130 ગણવાના, આ 140, 150, 160, 170, 180 અને 190. તો 120 થી 30 આ ગાળો કહેવાય. 120 થી 30નો ગાળો કયો કહેવાય? આ ગાળો કહેવાય. અને 8 સુધી 5 અને 10 વચ્ચે 7 આવે તો આટલા સુધી, એટલે કે અહીંયા આટલા સુધી તમારે આ સ્તંભ દોરવાનો છે. 120 થી 30 વચ્ચે આ રીતે 120 થી 30 વચ્ચે 8 આવે છે તો 8નો આ સ્તંભ આપણે દોરીએ. અહીંયા 8 આવે. હવે આગળ છે 130 થી 40 13. તો 30 આ છે અને 40 આ છે. તો 30 થી 40 વચ્ચે 13. તો 10 અને 15 વચ્ચે 13 આવે. અહીંયા 12.5 આવે અને થોડુંક ઉપર જઈએ એટલે અહીંયા 13 આવે. તો અહીંયા આ પ્રમાણે દર્શાવાશે. એના પછી 140 થી 50 19. તો 140 અને 150 19, 20 થી થોડું ઓછું. અહીંયા 19 આટલા સુધી. આ પ્રમાણે. એના પછી 150 થી 60 23. તો 50 થી 60 અને 23 આટલા સુધી થશે. 23 આ 23. 60 થી 70 10. 60 થી 70 અને 10 આટલા સુધી. એના પછી 70 થી 80 8. 70 થી 80 8 આટલા સુધી થશે. 8 70 થી 80 સુધી. અને 80 થી 90 5. તો આ 80 થી 90 નું 5ના ગાળામાં આપણે સ્તંભ દોરીએ. હવે આ પ્રમાણે સ્તંભ દોરાઈ જાય પછી તમારે મહત્તમ આવૃત્તિ હતી કઈ હતી? 23. 50 થી 60.
આ 50 થી 60 મહત્તમ સુધી એને એ અને બી વડે દર્શાવવાનું. એ અને બી. એના આગળની જે આપણે F1 લીધું છે એને સી અને ડી તરીકે દર્શાવવાનું. એના પાછળની જે F2 તરીકે લીધો છે એને ઈ એફ વડે દર્શાવવાનું. હવે તમારે અહીંયા ખબર રાખવાની છે કે પ્રથમ તમારે લંબ દોરવાના છે બે, એક એ થી ઈ સુધી અને બી થી ડી સુધી. તો અહીંયા આપણે પહેલા એ થી ઈ સુધી લંબ દોરીએ આ રીતે. એ થી ઈ સુધી અને ડી થી બી સુધી આ પ્રમાણે. આ લંબ દોર્યા એને આપણે જ્યાં બે છેદે છે ત્યાં આપણે પી નામ આપી દઈએ, પી. અને પી થી સમાંતર તમારે તૂટક રેખા એક્સ અક્ષ ઉપર લેવાની છે. તો પી થી સમાંતર તૂટક રેખા અહીંયા તમારે એક્સ અક્ષ ઉપર લેવાની છે અને એને તમારે ક્યુ નામ આપવાનું છે. હવે આપણે બહુલક મળી ગયો. તમે જોશો કે આલેખની રીતે બહુલક શોધવો હોય તો અહીંયા 0 થી આ 150 છે અને આ 160 છે. તો આ 50ની વચ્ચે કેટલા આવે? આ વચ્ચે નથી, વચ્ચે 55 આવે, 155. તો આ 50 થી 51, 52 અને 53 એટલે કે 52 અને 53 વચ્ચે જે આપણે બહુલક શોધ્યો છે એ જ બહુલક મળે. પણ આપણે આલેખની રીતે પરફેક્ટ માપ લખવું હોય તો અહીંયા 51, 52, 53, 54 અને 55 એટલે 53 થાય, 153. આ જ્યાં ક્યુ અહીંયા આપણે દોરેલો છે ત્યાં આગળ એક્સ અક્ષ ઉપર 153 થાય. એટલે 0 થી 153 એ 0 થી 153 એ તમારો બહુલક મળ્યો. આ શું મળ્યું? બહુલક ક્યુ મળ્યું 153. એટલે અહીંયા બહુલક નીચે જગ્યા નથી, અહીંયા લખી દઈએ બહુલક બરાબર 0 થી ક્યુ 153. આ આલેખની રીતે બહુલક બરાબર. આ રીતે આલેખ દોરી અને તમે બહુલકની ગણતરી કરી શકો છો. હવે આગળ જોઈએ દાખલા નંબર 6. છઠ્ઠો જોઈએ દાખલો આપણે. 50 કુટુંબોના માસિક ઘરભાડાની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. ઘરભાડું આપેલું છે 0 થી 5, 5 થી 10, 10 થી 20, 20 થી 30 ને 30 થી 50. અને કુટુંબોની સંખ્યા આપી છે અહીંયા 1, 7, 14, 16 અને 12. તમને કીધું છે આલેખની રીતે ઘરભાડાનો બહુલક મેળવો. અહીંયા આપણે આલેખની રીતે બહુલક શોધવાનો છે, સૂત્રની રીતે બહુલક શોધવાનું કીધું નથી. તો આ માહિતી તો પહેલાં આપણે લખવી પડશે. દાખલા નંબર 6 કરીને પહેલાં ઘરભાડું, પહેલું છે 0 થી 5, 5 થી 10, 10 થી 20, 20 થી 30 અને 30 થી 50. સામે આવૃત્તિ એફ આપી છે તમને કુટુંબોની સંખ્યા તરીકે. પહેલામાં 1, બીજામાં 7, 14, 16 અને 12. હવે આપણા સૂત્રની રીતે બહુલક શોધવાનો નથી. જો સૂત્રની રીતે બહુલક શોધવાનો હોત તો આપણે વર્ગ જોવા પડત કે વર્ગ લંબાઈ કેવી છે 0 થી 5, 5 થી 10, પણ 10 થી 20 આ 10ની થઈ ગઈ, આ 10ની થઈ ગઈ, આ 20ની થઈ ગઈ, અસમાન છે. એટલે બહુલક કેવો હોય? અવ્યાખ્યાયિત હોય. તો બહુલક અવ્યાખ્યાયિત હોય તો આને સૂત્રની રીતે શોધવો હોય તો આપણે આસાદી સૂત્ર વડે બહુલક શોધી શકાય.
પણ આપણે આલેખની રીતે બહુલક શોધવો હોય, હવે બરાબર ખબર રાખજો, જો આલેખની રીતે તમે બહુલક શોધતા હો અને તમને જે વર્ગો આપ્યા હોય એ વર્ગો આપેલા હોય એની વર્ગ લંબાઈ તમારે સમાન ન હોય તો એને સપ્રમાણ આવૃત્તિમાં ફેરવવું પડે. કેવી રીતે? તો જો અહીંયા વર્ગ લંબાઈ લખી દઈએ એટલે તમને ખ્યાલ આવે. વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ આપણે જોઈશું. આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 5 છે. આ વર્ગની પણ કેટલી છે? 5 છે. પણ અહીંયા 10 થી 20 10ની છે, 20 થી 30 10ની છે અને 30 થી 50 એ 20ની છે. તો વર્ગ લંબાઈના પ્રમાણમાં એટલે કે સપ્રમાણમાં તમારે આવૃત્તિ હોવી જોઈએ. એટલે હવે સપ્રમાણ આવૃત્તિ, આ આવૃત્તિ થોડી ચેન્જ થશે. સપ્રમાણ આવૃત્તિ, તો સપ્રમાણ આવૃત્તિઓ ફેરવા માટે આપણે 5ની જ રાખીએ કે દરેકની વર્ગ લંબાઈ 5 પ્રમાણે 2 5 આપેલું છે એટલે 5 પ્રમાણે, તો 5 પ્રમાણે એની આવૃત્તિ f રાખીએ. તો 5 છે એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. તો અહીંયા 5 છે તો અહીંયા 1 ના 1 આવૃત્તિ ફરી પાછી, અહીંયા 5 છે તો અહીંયા 7 ના 7, તો અહીંયા 10 છે તો અહીંયા 5 કરવા હોય તો અહીંયા 14 ના કેટલા કરવા પડે? 7 કરવા પડે. અહીંયા 5 છે એ વર્ગ લંબાઈ સમાન કરવી છે બધાની 5 5, તો 10 ના 5 થયા તો 14 ના કેટલા થયા? 7 થયા. એવી રીતે અહીંયા 10 ના 5 થાય તો 16 ના કેટલા થાય? 8 થાય. અહીંયા 20 ના 5 થાય તો 12 ના કેટલા થાય? 3. 5 ચોક 20, 3 ચોક 12, 3. આ પ્રમાણે સપ્રમાણ આવૃત્તિ તમારે લેવી પડે. હવે સપ્રમાણ આવૃત્તિ આલેખ ઉપર આ દર્શાવવાની છે, આપણે મહત્તમ 8 ગણવાની અને તમારે આ માપનો આલેખ દોરવાનો છે. બરાબર? તો હવે આલેખ દોરીએ આપણે. અહીંયા y અક્ષ, જીરો આ x અક્ષ અને આ y અક્ષ. હવે અહીંયા x અક્ષ ઉપર આપણે ઘર ભાડું આ જ લખવાનું છે. 0 થી 50 સુધી લખી દઈએ આપણે. વર્ગોમાં ન લખવું હોય તો તમારે પહેલું અને છેલ્લું પણ 5 5 ના ગુણાંકમાં રાખવાનું અથવા તો 10 10 ના ગુણાંકમાં રાખવું, કોઈ વાંધો નહીં. તો અહીંયા 0 તો પહેલું 10 20 30 40 અને 50. બરાબર? હવે y અક્ષ પર, તો y અક્ષ પર તમારે સપ્રમાણ આવૃત્તિ મહત્તમ કેટલી છે? 8 સુધી. તો તમે 2 1 ગમે તે લખી શકો. તો અહીંયા 1 થી શરૂઆત કરીએ તો આપણે, તો 2 થી કરીએ તો અહીંયા 2 4 6 અને 8 આ પ્રમાણે થશે. આ જે કુટુંબની સંખ્યા અથવા તો અહીંયા તમારે દર્શાવવું હોય તો તમે શું લીધું છે લખી શકો છો ઉપર. આપણે આલેખ દોર્યા પછી દર્શાવશું. હવે અહીંયા જુઓ, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 આગળ છે નહીં એટલે આપણે લખવાની જરૂર નથી. તો પહેલું 0 થી 5 છે, તો 0 થી 5 સુધી આપણે અહીંયા કરી દેવાનું. અહીંયા 0 અને 10 વચ્ચે શું આવે? 5. તો 0 થી 5 1, અહીંયા પણ 1 જ છે, આ લેવાનું આપણે સપ્રમાણમાં. તો 0 થી 5
માં એક જ, એટલે અહીંયા પહેલા આપણે આટલા સુધી આલેખ બનશે 0 થી 5 આ 1, એના પછી 5 થી 10 7 સુધી લેવાનું, તો 7 અહીંયા આવે, તો 5 થી 10 10 અહીંયા છે, આ પ્રમાણ થશે, 5 થી 10 કેટલા છે 7, ફરી 10 થી 20 7, હવે 10 થી 20 લેવાનું આખું, અને એ પણ 7 સુધી, તો અહીંયા 10 થી 20 7 સુધી, એના પછી 20 થી 30 8, તો 20 થી 30 8 સુધી, તો અહીંયા આપણે 8 સુધી લેવાનું, અહીંયા 8 સુધી, એના પછી 30 થી 50 3, તો 30 થી 50 આખો ભાગ આવશે 3 સુધી અહીંયા, તો આટલા સુધી થશે, આ પ્રમાણે આલેખ દોરશું. આલેખ પેપરમાં પરફેક્ટ માર્ક શોધી શકાય, આમાં થોડું આગું પાછું થઈ શકે. હવે આપણે એક્સ અક્ષ ઉપર શું લીધું, તો અહીંયા એક્સ અક્ષ તમારે લખવાનું, તો એક્સ અક્ષ ઉપર તમે લીધું છે ઘર ભાડું, એટલે કે 1 સેન્ટીમીટર બરાબર કેટલું લીધું આપણે 10 રૂપિયા. વાય અક્ષ પર આપણે લીધું કુટુંબની સંખ્યા 1 સેન્ટીમીટર બરાબર 2 કુટુંબ. આ રીતે તમારે લખી દેવા. હવે અહીંયા પહેલા આપણે જોતા જઈએ કે શરૂઆતમાં મહત્તમ આવૃત્તિ 8 છે, તો એ 8 આ ગાળો છે, એને આપણે એ અને બી લઈએ, તો અહીંયા એ ને બી, એના આગળની આટલા સુધી છે સી અને ડી લઈએ, એના પછી આ છેલ્લી આવૃત્તિ ઈ અને એફ લઈએ. હવે આપણે લંબ દોરવાના છે એ થી ઈ અને બી થી ડી સુધી. તો પહેલા એ થી ઈ સુધી લંબ દોરાશે, અને અહીંયા બી થી ડી સુધી લંબ દોરાશે. બંને જ્યાં છેદે છે એ આપણે પી કહેવાશે, અને પી થી સમાંતર એક્સ અક્ષ ઉપર તમારે તૂટક રેખા દોરવાની છે. પી થી સમાંતર અને ક્યુ નામ આપવાનું. હવે આપણે આ બહુલક મળી ગયું, તો બહુલક કેટલો થાય, તો અહીંયા 0 થી તમે જોઈ શકો છો આ અક્ષ લીધો એ પ્રમાણે, તો 0 થી આટલા સુધી 20 થાય, અને આ 20 થી 30 નો ગાળો છે, તો અહીંયા કેટલા હોય 21 ને 22, કેટલા હોય 22. આ વચ્ચેનો ભાગ હોય 25 હોય, તો અહીંયા 21 22 23 24 અને 25, અને 25 30, તો કેટલા આયા 0 થી ક્યુ સુધી 22 આવે. તો બહુલક તમારે નીચે લખવાનું, ખાલી બહુલક બરાબર 0 થી ક્યુ બરાબર 22. આ તમારો જવાબ. તો આ રીતે આલેખની રીતે તમારે બહુલક શોધવો હોય તો આ પ્રમાણે આલેખની રીતે બહુલક શોધી શકાય. જો વર્ગ લંબાઈ સમાન ન હોય તો સપ્રમાણ આવૃત્તિ તમારે વર્ગ લંબાઈના પ્રમાણમાં લેવી પડે. બરાબર. આગળ હવે
સ્વાધ્યાય 3 આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.